સાહેબ હવે આપણું નામ શું સાહેબ? જયેશભાઈ જસભાઈ પટેલ. બરાબર. ગામનું નામ? રાસ. રાસ. હવે અને તમારો તાલુકો કયો લાગે? મુરસદ. જિલ્લો? આણંદ. બરાબર. તમારો મોબાઈલ નંબર બોલજો સાહેબ. 75 67 76 40 36. બરાબર. હવે તમે જે અમારું પ્રોડક્ટ વાપર્યું છે નિપ્પો મિનફટનું જે તમે નિપ્પો ડીએપી વાપર્યું છે અમારું ઓર્ગેનિક, તો તમને શું રિઝલ્ટ લાગ્યું? અમે પહેલાં ડીએપી વાપરતા હતા અને આ વખતે આ તમારું જે નિપ્પો વાપર્યું એના કરતાં ગઈ સાલ કરતાં ઘણો ફરક છે તમાકુમાં. મને ઉતારો વધારે આવે એવું લાગે છે આ સાલ. બરાબર બરાબર. હવે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, તમે જુઓ અત્યારે પાક બી અને પાનની સાઈઝ જુઓ, તમે જુઓ આ બધા કેવી રીતના છે. અને ઓલરેડી આપણે કેટલામાં વાપર્યું તમે? 12 બેગ વાપરીને? હા, 12 બેગ વાપરી. અત્યારે આમાં 5.5 વીઘા છે, એમાં 6 બેગ આમાં વાપરી છે. બીજી દેશી તમાકુ છે અલગ છે, એમાં અલગ. તો એની અંદર કેવી રીતના રિઝલ્ટ છે? એમાંય સારું છે. બરાબર. હજુ હમણાં લગભગ 1.5 મહિનો જેવું થયું ને આ 2 મહિના જેવું થયું. 2 મહિના જેવું થયું. હવે મેં હમણાં તમને એક વાત કરી, જે BLK કરીને અમારી પ્રોડક્ટ છે, તો તમે આ 3 ભાગ બાકી છે ને, તો 3 ભાગમાં મારો ને તમને એનું બી રિઝલ્ટ તમને બહુ ફાઇન દેખાશે. એનાથી તમારે પ્રોડક્શનમાં પાન બી ચાલુ થશે તમને, પછી એનાથી ઉતારો. અને આ બેમાં તમે જે કાઢો અને આ કાઢો એનું વજન કરજો એટલે તમને ખ્યાલ આવશે શું ડિફરન્સ પડે છે એમ. બરાબર. હવે બીજા ખેડૂતને શું કહેવા માગશો? બીજા ખેડૂતોને એ કહેવા માંગુ કે આ જે મેં વાપર્યું ઓર્ગેનિક ડીએપી એ વાપરવા જેવું છે. બરાબર. હવે ચોમાસાની સિઝનમાં તમે ડાંગર કરશો? ડાંગર કરીએ તો ડાંગરમાં બીજા ખેડૂતને ભલામણ કરજો કે ભાઈ ખાતર સારું છે. તમે તમારે ત્યાં ને જઈને આપણે અહીંયા જ મળે છે રાસે. ભાણાભાઈ ત્યાંથી. તમારા ભાણાભાઈ ત્યાં જ મળે છે. બરાબર. હા. હવે બોલો બીજું કંઈ તમારે કેવું હોય તો? ના બસ બીજું કંઈ ને. બીજું તો અમે કહો જમીન સુધરે એવું કંઈ ખાતર હોય તો એ તો આપણે ટીઓટીકોની વાત કરીશું. ટીઓટીકો અમારે શું છે, કાર્બન મેન પાર્ટ કાર્બનનો છે. બરોબર. એટલે તમારી જમીન અમે સુધારવાની કોશિશ કરીશું, લગભગ સુધરી જ જશે. તમે અમારી કંપની ઉપર વિશ્વાસ રાખો, અમે તમારી જમીન સુધારીને બી આપીશું અને પાક બી સારી, ડાંગરનો આવક બી સારી કરી આપીશું તમને. બરોબર. ઓકે, ચલો જમીનભાઈ મળીને વાત કરી લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.